નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. કૂતરાને બચાવવા જતાં કારમાં ભીષણ આગ. રોડ વચ્ચે કૂતરું આવી જતાં ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા આગ ભભૂકી ઉઠી. સવાર દંપતીનો આબાદ બચાવ. વડોદરા જિલ્લામાં ડભોઈ વડોદરા રોડ પર પલાસવાડા ગામ નજીક કૂતરાને બચાવવા જતાં એક કારમાં ભીષણ આગ લાગી હતી. જોકે સવાર દંપતી સમય સૂચકતા વાપરી ઉતરી જતાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે કાર આગને પગલે બળીને ખાખ થઈ ગઈ હતી. મળેલી માહિતી પ્રમાણે વડોદરાનું દંપતી પોતાની કારમાં ડભોઈથી વડોદરા તરફ આવી રહ્યું હતું. દરમિયાન પલાસવાડા ગામ પાસે રસ્તામાં કૂતરું આવી જતાં કાર ચાલકે કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા જ ચાલકે પોતે બહાર નીકળી અને પત્નીને પણ બહાર કાઢી લીધી હતી. જોકે જીવ બચાવવામાં બંને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 બોલાવી ઈજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી બાજુ ઝાડ સાથે ભટકાયેલી કાર ગણતરીની મિનિટોમાં ખાખ થઈ ગઈ હતી. દરમિયાન આ બનાવની જાણ ડભોઈ પોલીસને થતાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કાર ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગવાની બનેલી ઘટનામાં દંપતીને સામાન્ય ઈજાને બાદ કરતાં પતિ પત્નીનો આબાદ બચાવ થયો હતો. બાદ દંપતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડભોઈ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.